ખાટુ શ્યામ પહોંચી ગયા છીએ. 11:15 થયા છે. ખાટુ શ્યામ પહોંચી ગયા. પુરાના પ્રાચીન કુંડ છે અહીંયા. દરેકને પહેલાં એમાં કુંડમાં પગ ધોવા લઈ જાય. પગ ધોઈ અને પછી બહાર નીકળે. તો ચલો મિત્રો, આપણે પગ ધોવા માટે અંદર જવી છીએ અને બૂટ ચંપલ બહાર ઉતારી ખાટુ શ્યામ ખાટુ નગરી. મિત્રો, આ રહ્યો એ કુંડ છે, પ્રાચીન કુંડ. જે કુંડમાં નાય હાથ પગ ધોવે એટલે એના બધા દુઃખ દૂર થાય છે. એને કહેવામાં આવે છે પ્રાચીન શ્યામ. આ બીજો કુંડ છે, મોટો કુંડ છે. ઘણા બધા લોકો અહીંયા નાય છે, હાથ પગ ધોવે, પાણી ચડાવે માથે. માન્યતા એવી છે કે આ પાણીમાં જે કોઈ શ્રદ્ધાથી નાય, હાથ પગ ધોવે તો એના દુઃખ દૂર થાય છે. અને ઘણા બધા માણસો અહીંયાથી પાણીની બોટલ ભરીને ઘરે પણ લઈ જાય પ્રસાદીમાં. આ ખાટુ શ્યામ દર્શન માટે પહોંચી ગયા છીએ. આવી રીતે 7-8 લાઈનો ચાલુ હોય. દર્શન કરતું જવાનું, હાલ્યું જવાનું. એક સાઈડ જય શ્રી શ્યામજીનું મંદિર છે, એક સાઈડ જય ખાટુ શ્યામ નરેશ, ખાટુ નરેશની સમાધિ છે. દર્શન કરીને આગળ બજારમાં નીકળ્યા. આ બજારમાં દુકાનમાં ખરીદી કરવા માટે ગયા છીએ. જો કાનુડાના કૃષ્ણ માટેના વાઘા જોવે છે અને વાઘા લીધા અમે. પછી સરસ મજાની ખાટુ શ્યામની મૂર્તિઓ લાઇટિંગવાળી જબરજસ્ત છે. જો આ ખાટુ શ્યામની મૂર્તિ ફૂલ વેરાયટી સાથે. જો પાછળ લાઇટિંગવાળી છે, લાઇટિંગવાળી.